નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારું અપમાન કરે, જીવનમાં એકલા પડી જાઓ, હિંમત હારી જાઓ, ત્યારે આટલું અવશ્ય યાદ રાખજો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, ક્યારેક જીવનમાં એકલા રહેવું પડે તો પણ રહો, પરંતુ ખોટા લોકોની સંગતમાં ના રહેશો, કારણ કે ખોટા લોકો એ તમને જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે। નંબર 2, તમારી સમસ્યાઓથી દૂર ભાગવાનું બંધ કરો અને તેનો સામનો કરો। નંબર 3, હંમેશા પોતાની જાતને પ્રાયોરિટી આપો અને જીવનમાં આગળ વધો। નવા નવા રસ્તાઓ શોધો। લોકો શું કહેશે એ ક્યારેય પણ ના વિચારો। તમે તમારા જીવનના ફેંસલા તમારી જાતે લેતા શીખી જાઓ, કારણ કે લોકોનું તો કામ છે કહેવાનું, તમે તમારા કામમાં ધ્યાન આપો। નંબર 4, તમારા ભૂતકાળમાંથી બહાર આવો। જે થઈ ગયું છે તેને જવા દો અને વર્તમાન પર ધ્યાન આપો અને વર્તમાન ઉપર જ તમારી મહેનત ચાલુ રાખો। નંબર 5, નિષ્ફળ થવાથી ક્યારેય ડરશો નહીં। ભૂલ થાય તો એને સુધારી અને ફરીથી કામ પર લાગી જાઓ। નંબર 6, બીજાઓમાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ પણ તમને ખુશ નહીં રાખી શકે। નંબર 7, કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી। જીવન એ એક પુસ્તક છે અને દરેક દિવસ એક નવું પાનું છે। જો આજે પાનું ખરાબ લખાઈ ગયું હોય તો કાલે નવી શરૂઆત કરો, કારણ કે જે માણસ લખતા રહે છે એના જીવનમાં ક્યારે અંત નથી આવતો। જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે। અહીં તમને સમજવાવાળું કોઈ નહીં મળે, જે પણ મળશે એ તમને સમજાવવાવાળું જ મળશે। ક્યારેક ક્યારેક એવો સમય આવે છે જ્યારે ચૂપ રહેવું જ સારું લાગે છે। વિશ્વાસ એ એવું બીજ જેવું છે જે ઉગાડવામાં વર્ષો લાગી જાય છે, પણ એને તોડી નાખવામાં એક ક્ષણ પણ નથી લાગતી। એટલા માટે વિશ્વાસ ક્યારેય પણ તોડશો નહીં, કારણ કે એ જ સંબંધોની આત્મા છે। જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે। મળેલા સમયને સારો બનાવો। જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખું જીવન પણ ઓછું પડશે, એ યાદ રાખજો। કોઈ તમને ઓળખે કે ના ઓળખે, પણ તમારું કામ ઓળખાવવું જોઈએ। લોકો
ભૂલાઈ જાય, પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય છે. જ્યારે જગત સામે એકલા ઊભા રહેવાનું થાય ત્યારે ડરવું નહીં, કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે એ જ માણસ આ દુનિયાને બદલી પણ શકે છે. આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે, જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. હંમેશા એ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. સંસારમાં 4 પ્રકારના લોકો હોય છે. કેટલાક બીજાને દુઃખી કરીને સુખી થાય છે, કેટલાક બીજાને દુઃખી જોઈને સુખી થાય છે, કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે, તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે. જીવન ત્યારે બદલાય છે જ્યારે તમે લોકો શું કહેશે આ વિચાર છોડો છો. દુનિયા એ તો હંમેશા કંઈક કહેવાની જ છે, પરંતુ તમારું ધ્યેય સ્પષ્ટ હશે તો એ શબ્દો તમારો માર્ગ રોકી નહીં શકે. ખરાબ સમય એ સમય નથી જે આપણું જીવન તોડે. એ સમય તો એ બતાવે છે કે કોણ સાચે જ આપણું છે. સારા દિવસોમાં બધા સાથે હોય છે, પરંતુ મુશ્કેલીના દિવસોમાં જે હાથ પકડી રાખે એ જ સાચો સહારો કહેવાય. કારણ કે આ દુનિયામાં દરેક વ્યક્તિ તમારી ખુશીમાં જોડાવા માંગે છે, પણ દુઃખમાં જોડાવા માટે હિંમત જોઈએ. દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર? આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ, પસાર થઈ જ જાય છે, અને વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે. સંબંધ એ કંઈક એવું છે જ્યાં વારંવાર પોતાને સાબિત ના કરવા પડે, જ્યાં શંકા કરતાં પણ સમજવાની જીદ હોય, જ્યાં છટકાવ કરતાં પણ સંભાળવાની લાગણી હોય. એ જ સાચો સંબંધ. સંબંધો તૂટી જાય એ પહેલાં વાણીમાં નમ્રતા, મનમાં વિશ્વાસ અને આંખોમાં ઈમાનદારી રાખો. ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ 2 ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે.
દુનિયામાં ભલે હજારો લોકો મતલબી ભટકાય, પરંતુ એક સાચો માણસ મળી જાય એટલે હિસાબ બરાબર થઈ જાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.